આપણે અહીંયા માખણ ઓલરેડી બની ગયું છે તો માખણના લાડવા રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો કેમ છો બધાને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને જો ઉઠી ગઈ છે પણ રેડી થઈ નથી બ્રશ થઈ પીસી કરી લીધી અને જમી લીધું અને એક માણસ અહીંયા 1 કલાકથી જમવાનું ચાલુ છે 1 કલાક થઈ ગઈ હે ને એક કલાક થઈ ગઈ ને મમ્મી મટાણા લઈને બેઠી ગઈ ગાર્ડનના મટાણા હમા કરેસ કે હમા કરેસ પછી આ નાખતી ન મેં આવતી દિવસે પાઉંભાજીમાં ફોતરા આવ્યા હતા હા નાખવાનું નહીં એ હાવ કાસા હોય તો ઓલું લાગે પણ મીઠા બહુ છે હા તો પછી ગાર્ડનની હિંગુ હે ના એ મીઠાશ હોય વધારે ચાલો તો આપણે બીજું કામ કરવાનું છે તો બીજું કામ કરવાનું ચાલુ થઈ જાય તો મારું કામ છે અને એક બીજી વસ્તુ કે નવો સૂલો આવી ગયો છે પણ મેં ખોલ્યો નથી પ્રફુલ્લે પોતે જ ખોલી નાખ્યો છે અને મેં હમણાં નથી બતાવતી પછી મેં બતાવવા કેમ કે હજુ બધી કલર કામ બાકી છે તો મેં પછી સૂલો બતાવવા પ્રોપર બતાવવા અને બધું મૂકીને બતાવવા તો હમણાં એ રહેવા દે સાઈડમાં સૂલાની અને બીજું કામ તો વેટ કરજો વિડિયાની જરૂર ને અમારા પાણી ગરમમાં ધગી ગયા માણસો બહુ ગરમ પાણી આવે તો ભાઈ મેં મારું કામ કરવા ચાલો તો અહીંયા લઈ આવ્યા છે ડબલ ક્રીમ આપણે ઘણું બધી કોસ્કોમાંથી તે સન્ડેના કોસ્કો શોપિંગ કરવા ગયા હતા તો આજે બધું દૂધની બોટલ ધોઈ અને ચાલો ઘી ફિનિશ થઈ ગયું છે તો આજે ઘી બનાવવાનું છે મેં પાણીમાં બધી બોટલ મૂકી દીધી છે એટલા માટે કે ધોઈ નાખું બધી બોટલને સાફ પાણીથી ગરમ પાણી લીધું છે થોડુંક એટલે ડબલ ક્રીમામાં બોટલમાં સોઈટું હોય એ પણ થોડુંક ચીપકેલું ઓગળી જાય તો અહીંયા બધી બોટલોને ધોવા નાખી દીધી છે ચાલો ધોઈ નાખીએ અને માખણ પહેલાં બનાવીએ અને પછી બનાવવાનું છે ઘી કેમ કે ઘી પૂરું થઈ ગયું ઓલમોસ્ટ નકર સમટાઈમ ઘી હોય ત્યાં બીજું ઘી બની જતું હતું તો આખેલે બહુ બિઝી ને લેટ થઈ ગયા છે બધી બોટલોને સાફ પાણીથી મસ્ત રીતે પાણી જોવા લાગી ગઈ છે કેમ કે સોપમાં બધા હાથ અડાડતા હોય ને થોડુંક બહારેથી આવે એટલે થોડુંક ગંદી પણ હોય એટલા માટે સાફ ધોઈ કાઢીએ તો આપણે બહુ બધી બોટલ આવીશ 5 10 11 12 બોટલ લીધી આખલે વધારે આવીશું ઘી કંઈક મીઠાઈ ટ્રાય કરીશું બનાવવાની ટાઈમ મળશે તો ચાલો ધોઈ નાખીએ બધી બોટલ ઓલમોસ્ટ થઈ ગઈ ચાલો થોડુંક લિક્વિડ નાખી દઈએ એટલે આપણું સિંક પણ ક્લીન થઈ જાય અને બધું પાણી ચાલો બે બુસલા બીબીયા બેન તો આપણે 2 બોટલ ઓલરેડી ખાલી કરી નાખી છે અને આ છે આપણે ત્રીજી બોટલ તમે થોડુંક પાણી ધોયું એટલે ના થઈ તો 3 બોટલ દૂધ નાખી છે 3 જ નાખવાની છે એટલે ઇઝી પડશે ચાલો
ઓલરેડી બની ગયું છે, તો માખણના લાડવા બનાવી લઈએ. ચાલો, મસ્ત મજાનું. આમાં પાણી અંદરમાં બહુ રહી છે આમ મીઝરા ઉપર. તો ભાઈ આવું કંઈક 3 ડબ્બાનું માખણ 1.5 કિલો જેટલું હે. તો આપણે મસ્ત મજાનું માખણ નીકળી ગયું છે. જો તો લાડવા વારી લઈએ માખણના, પછી આપણે બનાવવાનું છે ઘી. અને જે બહુ બધા પડેલા છે પછી આ ફિનિશ કરીએ અને પછી બીજા સ્ટાર્ટ કરીએ. ઇન્ડિયન ઠંડા પાણી મૂકી દે દવાઈ. ઠંડા પાણી મૂકી દે. ચાલો ભાઈ, મમ્મી કહે છે કે ઠંડા પાણી મૂકો, તો ઠંડા પાણી મૂક્યા. અહીંયા ઉડે જ બહુ દિવાલમાં, એટલે ટ્રાય કરીએ કે ડોઇલમાં ઉડે નહીં બારે. ડોલમાં એક્ચ્યુઅલી ફૂડ છે એટલે શેર નાખ વધારે નાખી દઉં. આપણે બિઝનેસ કરીએ, કોઈને લેવાનું હોય તો કહેજો. કિલ્લાના કેટલા પાઉન્ડ છે પછી કોમેન્ટમાં કરી દો. તો કોમેન્ટમાં કહી દેવું કે કિલ્લા કેટલી પ્રાઇસ છે. કેટલા 100 નીકળીએ નહીં તો પછી ઓલામાં નાખીને કરવું પડે. લાસ્ટ ટાઈમ નીકળવું નતું, નીકળતું ને વધારે નાખે ને તો હાર્ડ પડે. વધારે નાખે તો હાર્ડ જ પડે ને આવતા આવતા. હેલો એવરીવન. તો જો આપણે આજે તો બાલટી લઈને જ માખણ બનાવવા લાગી ગયા છે. તો અહીંયા બાલટી આખી લઈ લીધી છે ડોલ, કેમ કે ઉડતું હતું બહુ અને મારું મોટું સ્ટીલનું બાઉલ છે એ કાંક મુકાઈ ગયું હતું. તો આજે બાલટી લઈને કામ હલાવ્યું છે. તો ઉપર માખણ આવી ગયું છે, તો ઉપરથી થોડુંક લઈ લઈએ અને પછી આમાં નાખી દઈએ ઠંડા પાણીમાં એકદમ ધોઈને લાડવા વાળતા છે. તો ઉપર આવી ગયું છે, જે નીચેનું બાકી છે. તો ઉપરથી મેં લઈ લઉં અને ઠંડા પાણીમાં નાખી દઈએ એટલે હું ધોવાઈ જાય. તો આવી રીતે જારીની મદદથી. ચાલો, તો જે નીચેનું બાકી છે એ બાકીનું હજી મેં 2 બચ્યા છે. આ વખતે થોડું વધારે લઈ આવી છે, કેમ કે લાસ્ટ ટાઈમ લાવ્યા હતા તો નીચેનું બાકી છે થોડું ઘણું. તો ચાલો મેં પાછું મિક્સ કરી દઉં, કેમ કે બાલ્ટીમાં મારી મોટર જરાક પૂરતી નથી, એટલા માટે થોડુંક ઉપરથી મેં લઈ લીધું. ચાલો તો પાછું મિક્સ કરી દઉં. તો આપણે ભાઈ માખણના ઢેગલા બનાવી દીધા છે અને 2 ડબ્બામાંથી આ એક દહીંની ડોલ જેટલું નીકળ્યું છે. તો સ્પેશિયલ મારા ફ્રેન્ડ માટે છે. એ ફ્રેન્ડનું નામ છે બિંદિયાબેન. બિંદિયાબેન માટે સ્પેશિયલ મેં એમાં બિંદિયાબેન માખણ પ્રફુલ ત્યાંથી કહે કે બિંદિયાબેન માખણ રેડી થઈ ગયું છે. તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરી દેજો બિંદિયાબેન. તમે પણ વિડીયો બધા જોશો એટલા માટે. તો તમારા માટે સ્પેશિયલ મસ્ત મજાનું માખણ. આમાં આખું બરફ નાખી અને ધોઈ અને સાફ કરી અને ભર્યું છે ડબ્બામાં. અને જો અહીંયા બરફ નાખી હતી મેં, તો મારા લામાં બરફ નાખી નથી, પણ તમારા માટે સ્પેશિયલ બરફ આઈસ નાખી છે.
અને મસ્ત મજાના 2 ડબ્બા તમારા માખણના, અને આ આખી એક ડોલ ભરાણી છે માખણની. મેં દબાવી અને તેમાં ભરી દીધું છે. તો ચલો માખણ કેવું નીકળે અને ઘી તમારે ખાલી ઘી તાવવાનું જ છે. તો કોમેન્ટ કરીને રાધે રાધે જરૂર લખી દેજો. અને આજે આપણે માખણનો વિડીયો મસ્ત મજાનો બનાવ્યો છે, તો છેલ્લે સુધી જોજો. અને થોડાક સમયમાં આપણે ચૂલાને ગેસની લાઈન આપવાની બાકી છે અને બધું ફિટિંગ કરવાનું બાકી છે. તો બધું ફિટિંગ થઈ જાય પછી ભગવાન માટે પેલી અગ્નિ દેવની પૂજા કરવાની, અને પછી ચૂલાની પૂજા કરી અને તેમાં કંઈ મીઠાઈ બનાવીશું. ચાલો. હલો એવરીવન. તો જો આપણે અહીંયા લઈ લીધું છે મોટું તપેલું, અને મમ્મીએ માખણ ધોઈ પણ નાખ્યું છે. તો આપણે થોડું એક લાડવા કરી, અને બહુ ધોયું છે કેમ કે ગરમીના કારણે એકદમ દૂધ તેમાં રહી જતું હતું ક્રીમ. તો આપણે બધા લાડવાને મોટું તપેલું લીધું છે. આ વખતે બ્લેક કલરનું સિલિકોનવાળું જે નોન સ્ટિક આવે તે યુઝ કર્યું છે. ચાલો બધા લાડવાને નાખી દઈએ એમાં, અને આપણે ગરમ કરી નાખીએ. કેમ કે ઘી ખાવા માટે નથી, ગઈકાલે જ લાસ્ટ દિવસ હતો. તો આજે ચાલો તો બધું જ ધીરે ધીરે કરી. આ ગરમીનું એકદમ પોછું થઈ ગયું છે, કેમ કે ઠંડી હોય તો એકદમ કડક નીકળે. બધું જ ઘી માખણ નાખી દઈએ. સોરી. તો આ વખતે એક નવી આઈડિયા કરી છે કે મારી પાસે પિંક સોલ્ટ છે, તેને મેં ઘીમાં નાખવાની છે, એટલે થોડોક સોલ્ટી ટેસ્ટ આવે. કેમ કે આ એકદમ મોરું અને ઓઇલ જેવું ક્લિયર આપણે લાઈક ઘી જેવું ટેસ્ટ આવે. પણ મેં પિંક સોલ્ટ ફરાળી નાખ્યું છું, એટલે ફરાળી લાપસી કે એવું કંઈ બનાવતા હોય તો આપણે એની તેમાં આપણે નોર્મલ બીજું સોલ્ટ નાખવા કરતાં આ સોલ્ટ સારું છે. તો ચાલો પિંક સોલ્ટ થોડું નાખી દઈએ. અહીંયા મારી સમસી નહીં જાયગા. મારી આ એક પિંક સોલ્ટની સ્પૂન છે, અને મેં એક બીજી પિંક સોલ્ટની ફરાળી પિંક સોલ્ટ આવે છે, તો 2 થી 3 સ્પૂન જેટલું પિંક સોલ્ટ નાખ્યું છે.